કોંગ્રેસની વિકેટો તો એમના રાજકુંવરના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે. સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે. એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે. જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી. એના મન, એ લોકો, એ મત છે અને અમારા મન એ માણસ છે. અમે લોકોને માણસ તરીકે જોઈએ છીએ. ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે. એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ મોભર પડવાની છે. એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે. એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે. હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે. એ કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કંઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે. કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે. ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે. માત્ર નેતાઓથી બનેલી પાર્ટી કે હવે ગુજરાતમાં રહી. રાજ્યના નેતાઓની પણ કરી. કોઈને સ્વૈચ્છિક રીતે કંઈ પણ રાજનીતિમાં નિર્ણય લેવો હોય, જાહેર જીવનમાં એ વ્યક્તિગત રીતે લઈ શકતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ આવે કે કોઈ જાય, આ કોઈ નવા નથી. એમણે ખૂબ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીને એ રાજ્યમાં ને રાજકોટમાં લડવા માટે, હરાવવા માટે કર્યા છે. પરિણામો જનતાએ આપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો વિચાર, લોકોની જનસુખાકારી એને લઈને લડે છે. એટલે કોઈના આવવાથી જવાથી, કોઈ જાય કે કોઈ જીવિત થાય, એનાથી ભારતીય જનતા પાર્ટીને ફરક પડતો નથી.